વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનમાં એસપીસી મીન્સ વાણિજ્યિક પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં વિભાગ સીના પ્રકરણ નંબર એટલે કે વિભાગ સીના ભાગ 2ના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને મેળવી લેજો. જે તમારે મેળવવા માટે જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. ઓકે. અને હું જ તમારી સાથે વાત કરીશ અને તમને PDF પ્રોવાઈડ કરી દઈશ તમારું પેમેન્ટ થયા પછી. 150માં ભાઈ બધા વિષયો આવી જશે. ડોન્ટ વરી, 150 બધા વિષયોનો સમાવેશ કરવામાં આવશે એના અંદર. તો ભાઈ ફટાફટ કોલ કરીને આ મેળવી લેજો, કેમ કે ઓલ ગુજરાતના વિદ્યાર્થીઓ છે આવી રીતે જ PDF મેળવતા હોય છે. ઓકે. તો તમે પણ આવી રીતે ફટાફટ કોલ કરીને PDF મેળવી લેજો. ઓકે. ભાગ 2 પ્રકરણ નંબર 4 રોનક પબ્લિક લિમિટેડ કંપની આવેદનપત્રની મૂડીની કલમમાં ફેરફાર કરવા માંગે છે. તો કંપનીએ કઈ પ્રક્રિયાથી પસાર થવું પડે છે? તો કે રોનક પબ્લિક લિમિટેડ એક કંપની છે અને એ આવેદનપત્રની મૂડીની કલમમાં ફેરફાર કરવા માંગે છે. તો કંપનીએ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? ઉત્તર તો કે રોનક પબ્લિક લિમિટેડ કંપનીએ જો તેની મૂડીની કલમમાં એટલે કે કેપિટલ કેસમાં ફેરફાર કરવાનો હોય તો કંપનીની ધારાઓની જોગવાઈ મુજબ નીચે મુજબની પ્રક્રિયા કરવી પડશે. ઓકે. એમાં છે કે સંચાલક મંડળની સભા, સૌપ્રથમ સંચાલક મંડળની સભા એટલે કે બોર્ડની મીટિંગ બોલાવીને મૂડીમાં ફેરફારનો ઠરાવ પસાર કરવો પડશે. સામાન્ય સભા અને ખાસ ઠરાવ. કંપનીએ તેના સભ્યોની સામાન્ય સભા બોલાવીને તેમાં ખાસ ઠરાવ સ્પેશિયલ રિસોલ્યુશન પસાર કરવું પડે છે. નિયમન પત્રની જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મૂડીમાં ફેરફાર કરવા અંગેની સત્તા હોવી જરૂરી છે. રજિસ્ટ્રારને જાણ. તો કે ઠરાવ પસાર થયાના 30 દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર ROCને ફેરફાર કરેલા આવેદનપત્રની નકલ સાથે જાણ કરવી પડે છે. ઓકે. એક વાત ફરીથી જોઈ લઈએ. રોનક પબ્લિક લિમિટેડ કંપની આવેદનપત્રની મૂળ કલમમાં ફેરફાર કરવા માંગે છે તો કંપનીએ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? તો આનો આન્સર આવી રીતે આવે છે કે રોનક પબ્લિક લિમિટેડ કંપનીએ જો તેના મૂડીની કલમમાં ફેરફાર કરવાનો હોય તો કંપની ધારાની જોગવાઈ મુજબ નીચેના મુજબ ફેરફાર કરવા પડશે. પહેલું છે સંચાલક મંડળની સભા. સૌપ્રથમ સંચાલક મંડળની સભા એટલે કે બોર્ડ મીટિંગ બોલાવીને મૂડીમાં ફેરફાર કરવાનો ઠરાવ પસાર કરવો પડશે. સામાન્ય સભા અને ખાસ ઠરાવ. કંપનીએ તેના સભ્યોની સામાન્ય સભા બોલાવીને ખાસ ઠરાવ એટલે કે સ્પેશિયલ રિસોલ્યુશન પસાર કરવો પડશે. નિયમનપત્રની જોગવાઈ. કંપનીના નિયમનપત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મૂડીની ફેરફાર કરવા માટે અંગેની સત્તા હોવી જોઈએ. રજિસ્ટ્રારને જાણ. તો કે ઠરાવ પસાર થયાના 30 દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર ROCને ફેરફાર કરેલા આવેદનપત્રની નકલ સાથે જાણ કરવી પડે છે. ઓકે. ત્યારબાદ બીજા નંબરનું છે કે એરોમાં પ્રાઇવેટ કંપની નામ બદલીને એરોમાં લિમિટેડ કરવા માંગે છે. તો તે અંગે આપ શું માર્ગદર્શન આપશો? એરોમાં કંપની નામ બદલીને એરોમાં લિમિટેડ કરવા માંગે છે
તો તે અંગે આપ શું માર્ગદર્શન આપશો? તો એના અંદર તમારે લખવાનું આન્સરમાં મિત્રો કે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની પોતાનું નામ બદલીને પબ્લિક કંપની કરવા માંગતી હોય, એટલે કે લિમિટેડ કરવા માંગતી હોય, જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની પોતાનું નામ બદલીને પબ્લિક કંપની એટલે કે લિમિટેડ કંપની કરવા માંગતી હોય ત્યારે તેણે નીચેની પ્રક્રિયા અનુસરવી પડે છે. તો એનો આન્સર મિત્રો આપણે જોઈશું તો કે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની પોતાનું નામ બદલીને પબ્લિક લિમિટેડ કરવા માંગતી હોય ત્યારે નીચેની પ્રક્રિયા અનુસરવી પડે છે. એમાં પહેલું ખાસ ઠરાવ, સ્પેશિયલ રિસોલ્યુશન. કંપનીએ તેની સામાન્ય સભા સભ્યોની હાજરીમાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. નામમાંથી પ્રાઇવેટ શબ્દ દૂર કરવો. કંપનીના નામની પ્રાઇવેટ શબ્દ કાઢી નાખવો પડે છે જેથી તેનું નામ એરોમાં લિમિટેડ બને. આવેદનપત્ર અને નિયમનપત્રમાં ફેરફાર. કંપનીના આવેદનપત્ર MOA અને નિયમનપત્ર AOA માં જરૂરી સુધારા કરવા પડે છે. રજિસ્ટ્રારને જાણ. તો કે ઠરાવ પસાર થયાના 30 દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર ROC પાસે નવા સુધારેલ દસ્તાવેજો નોંધાવવા પડે છે. સભ્યોની સંખ્યા. તો કે પ્રાઇવેટ કંપનીમાં લઘુત્તમ 2 સભ્યો હોય છે, પરંતુ પબ્લિક એટલે કે લિમિટેડ બનાવવા માટે સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 7 કરવી પડે છે ભાઈ. ઓકે, આ તો તમને ખબર જ છે. ત્રીજા નંબરનું જોઈશું મિત્રો. બિનાકા કંપની પોતાની રજિસ્ટ્રાર ઓફિસ વડોદરામાંથી બદલીને પુણે લઈ જવા માંગે છે. કંપનીએ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને ઓકે તો એ જોઈશું. બિનાકા કંપની છે ને પોતાની રજિસ્ટ્રાર ઓફિસને ભાઈ વડોદરામાંથી ક્યાં બદલીને પુણે લઈ જવા માંગે છે, અને તો કંપનીએ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? તો કે બિનાકા કંપનીએ વડોદરાથી પુણે અથવા તો ગુજરાતથી મહારાષ્ટ્ર ઓફિસ બદલવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવી પડે. એમાં ખાસ ઠરાવ, સ્પેશિયલ રિસોલ્યુશન. કંપનીએ તેની સામાન્ય સભા સભ્યોની મંજૂરી મેળવવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. એના અંદર કેન્દ્ર સરકારની મંજૂરી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓફિસ લઈ જવા માટે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તેની સત્તા ધરાવનાર પ્રાદેશિક નિયામકની મંજૂરી લેવી એ અનિવાર્ય છે. કેન્દ્ર સરકારની મંજૂરી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓફિસ લઈ જવા માટે કેન્દ્ર સરકારની એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તેની સત્તા ધરાવનાર પ્રાદેશિક નિયામકની મંજૂરી લેવી અનિવાર્ય છે. લેણદારની સમિતિ. તો કે કંપનીએ તેના લેણદારો અને ડિબેન્ચર ધારકોની લેખિત સમિતિ મેળવવી પડે છે અથવા તેમની લેણી રકમ ચૂકવણી ખાતર આપવી પડે છે. રજિસ્ટ્રાર પાસે નોંધણી. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ તેની નકલ જૂના અને નવા બંને રાજ્યના કંપની રજિસ્ટ્રાર ROC પાસે નોંધાવવા પડે છે. અને આવેદનપત્રમાં ફેરફાર. ઓફિશિયલ ઓફિસ બદલા આવેદનપત્ર રજિસ્ટ્રાર ઓફિસની કલમમાં જરૂરી સુધારાઓ કરવા પડે છે. ચોથા નંબરનો મિત્રો જોતા પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, તો ચોથા નંબરનું જોઈશું મિત્રો. કંપની રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા માટે કોની જવાબદારી અમર્યાદિત કરી શકે છે? કંપની રોકાણકારોનો
વિશ્વાસ સંપાદન કરવા માટે કોની જવાબદારી અમર્યાદિત? ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, તો ઉત્તર લખીશું કંપની રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા માટે સંચાલકો અને મેનેજિંગ ડિરેક્ટરની લિખિત સમિતિ મેળવી તેમની જવાબદારી અમર્યાદિત રાખી શકે છે. 5મા નંબરનું જોઈશું. સૂરજ કંપનીના 5,50,000 શેર લેવા કોઈ તૈયાર નથી, તો તેને રદ કરવા કંપનીએ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? તો સૂરજ કંપનીએ બહાર પાડેલા જે 5,50,000 શેર કોઈ લીધા નથી તેને રદ કરવા માટે કંપનીએ નીચેની પ્રક્રિયા અનુસરવી પડે છે. તો કે નિયમન પત્રમાં સત્તા. સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં આર્ટિકલ ઓફ એસોસિએશન શેર મૂડીમાં ઘટાડો કરવાની સત્તા હોવી જોઈએ. સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં આર્ટિકલ ઓફ એસોસિએશન શેર મૂડીમાં ઘટાડો કરવાની શું હોવી જોઈએ? સત્તા હોવી જોઈએ. પછી ખાસ ઠરાવ સ્પેશિયલ રિઝોલ્યુશન કંપનીએ તેના સામાન્ય સભામાં શેર રદ કરવા માટેની સભ્યોની મંજૂરી મેળવવા ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ત્યારબાદ ટ્રિબ્યુનલની મંજૂરી. શેર મૂડીમાં ઘટાડો કરવા માટે રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલ NCLTની મંજૂરી અને ખાતરી મેળવી આવશ્યક છે. ટ્રિબ્યુનલની મંજૂરી શેર મૂડીમાં ઘટાડો કરવા માટે રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલ NCLTની મંજૂરી અને ખાતરી મેળવવી આવશ્યક છે. રજિસ્ટ્રાર પાસે નોંધણી. ટ્રિબ્યુનલનો ઓર્ડર મળ્યા બાદ તેની નકલ કંપની રજિસ્ટ્રાર ROC પાસેથી નોંધાવવી પડે છે. ઓકે, આવેદનપત્રમાં સુધારો. કંપનીએ તેના આવેદનપત્રની મૂડીની કલમમાં ફેરફાર કરી નવી ઘટાડેલી મૂડીની વિગતો દર્શાવવી પડે છે. આવેદનપત્રમાં સુધારો. કંપનીએ તેના આવેદનપત્રની મૂડી કલમમાં ફેરફાર કરી નવી ઘટાડેલ મૂડીની વિગતો દર્શાવવી પડે છે. મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, આ નેક્સ્ટ વિડીયો તમારો રહેશે ભાગ 2 પ્રકરણ 6 જે છેલ્લો વિડીયો છે. ઓકે, વિભાગ C નો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.